નીચેનામાંથી કઈ સંખ્યા સમ એટલે કે બેકી સંખ્યા છે? મેથ્સ પ્રશ્ન નંબર 4 નવોદય સીઈટી. બેકી સંખ્યા 2349, 357, 1001 કે 224. શું જવાબ આવશે મિત્રો? તો જવાબ તમને આવડે છે. શું જવાબ આવે છે? 224. કેવી રીતે ખબર પડી કે આ બેકી સંખ્યા છે? તો દરેકનો એકમનો અંક આપણે જોવાનો છે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેને સમ એટલે કે બેકી સંખ્યા કહીએ છીએ. એટલે 2 વડે નિશેષ ભાગી શકાય કોઈ પણ સંખ્યા આપેલી હોય અથવા તો એનો એકમનો અંક આપણે ઓળખવાનો. એકમનો અંક 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય કે 0 હોય. કોઈ પણ સંખ્યાને તમારે બેકી છે કે એકી છે ઓળખવી હોય તો એકમનો અંક તમારે ધ્યાન રાખવાનો. બેકી સંખ્યા માટે 2, 4, 6, 8 કે 0 એ આમાંથી કોઈ પણ એક અંક છે એ એકમના સ્થાનમાં હશે. એ રીતે એકી સંખ્યા માટે શું ધ્યાન રાખવાનું? તો જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય, મિત્રો ખાસ યાદ રાખજો, 2 વડે નિશેષ ભાગી ન શકાય તેવીને સંખ્યાને વિષમ એટલે કે એકી સંખ્યા કહીએ છીએ. એનો એકમનો અંક શું હોય છે? તો 1, 3, 5, 7 કે 9 હોય છે. કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એકમનો અંક જોઈ લેવાનો. 1, 3, 5, 7 કે 9 હોય તે સંખ્યા વિષમ એટલે કે એકી સંખ્યા હોય છે. અહીંયા આપણે જોઈએ 231, 563, 785, 987, 249. તો આ બધામાં એકમનો અંક આપણે સમજીએ તો કેટલા કેટલા છે? તો 1, 3, 5, 7 કે 9 છે. સમજો 231 માં 1, 563 માં 3, 785 માં 5, 987 માં 7 અને 249 માં 9 છે. બરાબર ને મિત્રો? તો આ રીતે આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા આપણે ઓળખી શકીએ છીએ. તો નવોદય સીઈટી ના 2027 ની પરીક્ષા માટેના આકૃતિઓ, પર્યાવરણ, અંકગણિત, ભાષા ફકરાના વિડીયો અક્ષર જ્ઞાન ચેનલ પર બીજા વિડીયો ઉપલબ્ધ છે. અને દરરોજ આ ચેનલ પર રોજ સાંજે એક વિડીયો મૂકવામાં આવે છે. તો તમારે વિડીયો માટે ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેવાના, મિત્રોને શેર કરી દેવાની. અને ત્યાં સુધી આવજો. ટાટા ને